નમસ્તે ખેડૂત ભાઈઓ, હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી આપ સર્વે ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભાવનગર સાઈડમાં તો રાજુલા સાઈડ કહેવાય ને, આપણે ઉના તાલુકામાં જે બિયારણ આપ્યું હતું એ ભાઈની મુલાકાતે આવ્યા છે. તો બીજી વખત એમની પાસેથી જાણીએ. તમારું નામ? મારું નામ દીપકભાઈ શિવુભાઈ ગોહિલ, ગામ પસવાળા, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ. તો આ બિયારણ જે છે એ તમે ઓનલાઈન મંગાવ્યું હતું? હા. અને વાવેતર કઈ તારીખે કર્યું હતું? વાવેતર આપણે 22 જૂને કર્યું હતું. વાવેતર 22 તારીખ 6 મહિનો 2026 ના રોજ વાવેતર કરેલું છે અને આજે તારીખ છે 13/8/2026. હા. તો અંદાજિત માનો તો 50 દિવસ આજુબાજુ 50 થી 52 દિવસનો ગવાર છે અમારે. તો તમારે અહીંયા પહેલા ચોમાસાની અંદર ગવાર થતો? પેલા ન થતો. 5 વર્ષથી ગવાર કરતો, બરોબર. 5 વર્ષમાં મને આ પહેલી વાર આવો બિયારણ મળ્યું જોવા, અને આ ગવાર થાય છે ચોમાસામાં, બાકી થતો નહીં. બીજી વેરાયટીમાં શું પ્રશ્ન રહેતો ચોમાસા? બીજી વેરાયટીમાં પ્રશ્ન એવો જ રહેતો કે મતલબમાં ગવાર થાય પણ ફૂલ હિંગ જ ન આવે એમાં. છોડ મોટો થાય, છોડ જ મોટો થઈ જાય, માથોડી છોડ વયો જાય, બરોબર. પણ કામ શાક નાય ગવાર ઉતરે નહીં. આ ગુવારમાં આપણે કેટલા દિવસો થયા? આપણે 52 દિવસ. 52 દિવસો થયા. તમે અહીંયા નીચેથી સિંગું બતાવો. જે મેં તમને કીધું હતું કે ઉગ્યા પછી બીજા ત્રીજા પાંચથી સિંગ આવી જાય ત્યારથી સિંગ ચાલુ થઈ ગઈ છે. અને આ જો ઠેઠ લગી ફ્લાવરિંગ જોવો, અને આ હજુ એક પણ વખત ઉતાર્યો નથી. અને આની સિંગની ક્વોલિટી જોવો ખેડૂત ભાઈઓ, જો આટલી લાંબી થાય, એકદમ લીસી રહે અને સહેજ પોપટી કલરની થાય. એટલે માર્કેટ પણ અત્યારે કેટલું છે અંદાજિત? આમ અત્યારે માર્કેટ મારે બીજો ગવાર છે, તમારી પાસેથી જ બિયારણ લીધું હતું, ઈ વનીવાડીમાં છે બિયારણ. એનું અત્યારે હું ગોંડલ મોકલું છું માર્કેટમાં. એટલે 100 રૂપિયાની આજુબાજુ મારે ભાવ આવે છે. ગયા વખતે મારે 100 રૂપિયા કિલો કપાણો. 100 રૂપિયા કિલો ગુવાર વેચાણો. હા હા. તો ખેડૂત ભાઈઓ, આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે 81 287 18 8 9 અને 5. મોબાઈલ નંબર ફરી વાર 81 287 18 8 9 અને 5. તો આભાર ખેડૂત ભાઈઓ.